મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। 15 જૂન 2025ને રવિવારનું રાશિફળ। મેષ રાશિ કામના સ્થળે તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે, જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે। તમારું કોઈ મિત્ર આજે તમારાથી મોટી રકમ ઉધાર માંગી શકે છે। જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો। પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે। આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે। આ પરમ સુખને માણો। આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે। જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે। જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે। તમારા સારા લેખનથી તમે આજે અકલ્પનીય ઉડાન પર જઈ શકો છો। ઉપાય: દૂધ, ખાંડ અને ચાવલથી મિષ્ટાન તૈયાર કરી નાની છોકરીઓમાં ઉત્તમ વિત્તીય લાભ મેળવવા માટે વિતરિત કરો। વૃષભ રાશિ હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે। પરિણીત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધુ ખર્ચ કરવું પડશે। લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં। તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય। તમારી માટે પ્રેમ પવનમાં છે। તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે। બધું જ ગુલાબી દેખાશે। સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે। તમારું લગ્નજીવન આજે એક અદ્ભુત તબક્કો જોશે। તમારી સાંગી આજે તમારા માટે ઘરે આશ્ચર્યજનક વાનગી બનાવી શકે છે, જે તમારા દિવસની થાકને દૂર કરશે। ઉપાય: વાંસની ટોકેરીમાં જરૂરિયાતમંદોને ખોરાક, મિષ્ટાનો, દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે। મિથુન રાશિ સ્વાસ્થ્યની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો। આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો, અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે। અણધારી જવાબદારીઓ આજના દિવસની તમારી યોજનાઓને ખોરવી નાખશે। આજે તમે તમારી જાતને અન્યો માટે વધારે અને પોતાની માટે ઓછું કામ કરતા જોશો। આજના અદ્ભુત દિવસે તમારી સંબંધોમાંની તમામ ફરિયાદો તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે। પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે। તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે। દિલ ખોલીને ગાવાનું અને જોરદાર નૃત્ય કરવું સપ્તાહ દરમિયાન તમારી થાક અને તાણને દૂર કરી શકે છે। ઉપાય: રોગમુક્ત જીવન માટે લીલા રંગની કાચની બોટલમાં ધૂપમાં પાણી મૂકો અને આ પાણી નહાવાના પાણીમાં ભેળવો। કર્ક રાશિ તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરુણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો। એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે। તમારો કોઈ પાડોશી આજ આપકે તમારી પાસે ઉધાર મંગાવવા આવી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે ઉધાર આપતા પહેલાં તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો, નહીંતર ધનહાનિ થઈ શકે છે। ધંગામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો। આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ના કરતા। તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે। આ માટે તમારે તમારા માટે સમય કાઢવો જોઈએ। ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું, પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે। જીવન ફક્ત ત્યારે જ બની શકે જ્યારે તમે સાચા વિચારો અને સાચા લોકોની સાથે હો। ઉપાય: સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે ઉગતા સૂર્ય સામે 11 વાર ઓમનો જાપ કરતા નમસ્કાર અને પ્રશંસા કરો। સિંહ રાશિ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ। તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે। વેપારમાં આજના દેવે સારો લાભ થવાની શક્યતા છે। આજના દેવે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો। ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે। તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે। આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો, જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં। તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે। શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે। એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે
અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો. ઉપાય: આરોગ્ય સુધારવા માટે કાળા અને સફેદ મોતીની માળા બનાવીને ગળામાં પહેરો. અન્ય રાશિ: શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. ધન તમારા માટે જરૂરી છે, પરંતુ ધનને લઈને એટલું ગંભીર પણ ન થઈ જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. આજે તમારા પ્રિય પત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં. જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો. આવું કરવું તમારા માટે ફાયદાકારક છે. આજનો દિવસ સુંદરતા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે. તમારા જીવનસાથી સાથે રાત્રિભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે. ઉપાય: પોતાના પ્રેમ જીવનમાં વધારે શુભતા લાવવા માટે પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા કાંડ ખાઓ. તુલા રાશિ: મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે સામાન ચોરી થવાની શક્યતા છે. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે તમને આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે, અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે. તમને ક્યાંકથી લોન મળી શકે છે, જે તમારી કેટલીક આર્થિક સમસ્યાઓ હલ કરશે. ઉપાય: ગાયને ચણાની દાળ ખવડાવો અને પિત્તને સારું કરો. વૃશ્ચિક રાશિ: હસતા રહો, કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ. તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે. તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે. આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ. વ્યાપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો. તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે. તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ. ઉપાય: પ્રેમી જોડે સંબંધો મજબૂત કરવા માટે જો શક્ય થઈ શકે તો સંગાથે ભગવાન વિષ્ણુની મત્સ્યાવતારની કથા વાંચો. ધનરાશિ: આજે તમે જે કંઈ કરશો તેમાં ઊર્જાથી સભર હશો. તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. રાત્રિના સમય આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે, કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો, કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે. મહત્વના લોકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. બહુ સારું ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે. આજનો તમારો દિવસ બિન આમંત્રિત મહેમાન સાથે પસાર હોઈ શકે છે. તમને તેના શબ્દો ગમશે. ઉપાય: પ્રેમ જીવનમાં વધારે શાંતિ અને આનંદ માટે તમારા સાથી ચાંદીની વીંટી ભેટ કરો. મકર રાશિ: અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈ પણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમે આજે પ્રેમનું પ્રદૂષણ ફેલાવશો. જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થાને સમય વિતાવવાનું પસંદ કરશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો. આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો, તેથી આરામ કરવાનો આગ્રહ રાખો. ઉપાય:
પરિવારમાં સુખ વધારવા માટે ક્રીમ અથવા સફેદ અથવા પેસ્ટલ રંગના પડદા ઘરમાં ટાંગો. કુંભ રાશિ. પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શેર કરો. એકમેક સાથે થોડોક સમય વિતાવો, જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપતી છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂર્તતા અને આઝાદી આપશે. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે. આ વાત તમને આજે સમજમાં આવી શકે છે, કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. આજે તમારે મહત્ત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નિખારશે. જો એક નાનો વ્યક્તિ પણ તમને સલાહ આપે છે, તો તે સાંભળો, કારણ કે ઘણી વખત તમને નાના લોકો પાસેથી જીવન જીવવાની મોટી શીખ મળે છે. ઉપાય: હિજડાઓને લીલી ચૂડીઓ અને વસ્ત્રો દાન કરો અને માનસિક તાણથી બહાર નીકળો. મીન રાશિ. કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે. તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્ત્વના કાર્યો અટકી જશે. મિત્રોના સાથ રાહત આપશે. તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે. આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. ઉપાય: તમારી નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો. વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો દિવસ શુભ રહે.